એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે. હલો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે. આપણે પાછા પ્રેરણા કરી છે એટલે પધાર્યા મોકલ્યા છે. નંદલાલાને આજમાં યશોદાની યાદ આવી રહી છે. વિયોગ બધા મિથ્યા છે. પ્રારંભમાં હોય ત્યાં સુધી ભેગા રહેવાનું, પછી બધા છૂટા પડી જવાનું. ઉદ્ધવ, તું રજમાં જા અને મારા વિયોગમાં ડૂબી ગયેલી ગોપીઓને જઈ અને જ્ઞાનોપદેશ કર. રથને જોઈને ગોપીઓ દોડી હો. એ જો આ રથ મારા શ્યામનો. ગોપીઓ રાજી રાજી થઈ ગઈ છે. ઘડી કાઢીને દોડ્યા, કૃષ્ણ આવ્યા, કૃષ્ણ આવ્યા. અમને તો ખાતરી જ હતી કે અમને કદી ભૂલી ન શકે. પણ જ્યાં રથ નજીક આવીને જોયું તો કૃષ્ણને બદલે કોઈ બીજા બેઠેલા જોયા. ઉદ્ધવજી બીજી વાર પૂછ્યું, મારે નંદાલય જવું છે, રસ્તો બતાવો ને. ગોપીઓ બોલી, મથુરાવાસી નંદાલયમાં જવું છે ને? હા, રસ્તો બતાવવાની કોઈ જરૂર નથી. કેમ? જુઓ, આ વહેતો વહેતો પ્રવાહ આવે છે ને, જેનાથી માર્ગ ભીનો થયેલો છે. ઉદ્ધવે રથ છોડ્યો. નંદજીએ ઉદ્ધવનું સ્વાગત કર્યું, કુશળતા પૂછી છે.
યશોદાજીએ ઉદ્ધવના દુખણા લીધા. ઉદ્ધવ આવો બેટા, કેમ છે ભાઈ? પૂછો. ઉદ્ધવ મને યાદ તો કરે છે ને, મને સાવ ભૂલી તો નથી ગયો ને? માં રડી પીડ્યા છે. એને સાંત્વના આપી ઉદ્ધવે ભગવાનનો સંદેશો સંભળાવ્યો કે માં એને જ મને અહીં મોકલ્યો છે અને એના કહેવાથી જ હું આપની પાસે આવ્યો છું. ત્યાર પછી ભ્રમર ગીતની કથા બતાવી છે. નંદ યશોદાએ કહ્યું, ઉદ્ધવ અમારો આટલો સંદેશો લાલાને કહેજે. સૌએ કૃષ્ણ માટે ભેટ આપી છે. યશોદા માએ પણ એક કુલડીમાં માખણ મિશ્રી તૈયાર કરી કુલડી બાંધીને આપી કે લે ઉદ્ધવ, કનૈયાને આપજે ને કહેજે કે કૃષ્ણ કે તારી માએ આ મોકલાવી છે. યશોદાએ પૂછ્યું, ઉદ્ધવ એક વાત પૂછું? હા માં. કૃષ્ણ તો રાજમહેલમાં રહે છે ને? હા માં, ત્યાં જ રહે છે. હા. મથુરાના લોકોના હૃદય સિંહાસન પર જો રાજા તરીકે એ જ બેઠો છે તો રાજમહેલમાં નોકર ચાકર દાસ દાસી બધા હશે ને? નહીં, ઘણા છે માં. ઉદ્ધવનું માવડું પકડી યશોદા માએ કહ્યું, તું આની દશા તો જો. ઉદ્ધવ આને નથી સાચવી શકતો. યશોદા કહે છે કે હું દાસી બનીને તારા મહેલમાં આવીશ, તારી સેવા કરીશ. કૃષ્ણના વિયોગમાં જીવવું દોયલું છે. કનૈયો જ્યાં હોય ત્યાં મને લઈ જા ઉદ્ધવ. કૃષ્ણ ઉદ્ધવજી પહોંચ્યા મથુરાના મહેલે. આગળ રથ ઊભો રાખ્યો છે. ઉદ્ધવજી જે રાજમહેલના પગથિયા ચડ્યા ને, કૃષ્ણે કહ્યું, ઉદ્ધવ મારા માટે કોઈ સંદેશો મોકલ્યો? હા, એ લોકોએ તો એટલું જ કહ્યું, કૃષ્ણને કહેજો કે તમને કુબજા મૂળી ગઈ ને એટલે બધાને ભૂલી ગયા. હા, ભગવાને પોતાની લીલા સમેટી લીધી અને 10મા સ્કંદ ઉત્તરાર્ધમાં પ્રવેશ કર્યો છે. રૂક્ષ્મણીને 7 શબ્દોમાં પત્ર લખે છે, સુંદર અદ્ભુત પ્રેમ પત્ર. એમાં રૂક્ષ્મણી શ્રુત્વા ગુણાન ભવ સુંદર સત્વતામ તમ નિશ્ચિંત પૂર્ણ કરવે હરિતોસ્મતામમ રૂપમ દશાદશીમતમ ખિલલાર્થલાભમ તચ્ચમૃશાંત ચિત્ત. આપણા ગુણોની કથા સાંભળી, ચર્ચા સાંભળી, ચિત્તપત્ર આપને સમર્પિત કરું છું. ભગવાનની લગ્ન ક્યારે લાગે? એના ગુણોની કથા આપણે સાંભળીએ તો. કથા સાંભળીએ એટલે મોહ જાય. મોહ જાય એટલે પ્રભુના ચરણમાં અનુરાગ જાગે. રૂપમ વિદ્યામ વયો દ્રવિણતા ભવિરાત્મભયમ. મન કર્મ અને વચનથી વિચાર કર્યો હતો. મન કર્મ અને વચનથી મેં વિચાર કર્યો હતો. રૂક્ષ્મણીજી એમ કહે છે. 7 શ્લોકોમાં એમને લખે છે. ત્યાં સમાચાર, મારી દીકરીની પસંદગી સાચી હતી. બધી તૈયારીઓ થઈ. રૂક્ષ્મણી પોતાના સખીઓ સાથે ગામની આડે પડખે થયા કે અહીં પૂજા કરે છે, ત્યાંથી કોણ લઈ જવાનું? રૂક્ષ્મણીએ ભવાનીની પૂજા કરી. વારંવાર મારા ચરણા વિંદમાં વંદન કર્યા. રૂક્ષ્મણીએ સ્તુતિ કરી. દેવી અપરાધ ક્ષમા સ્તોત્ર ભગવાનનું બોલ્યા. ચંદ્ર આજે સૂર્ય જેવું તેજસ્વી લાગતું હતું. અદ્ભુત સ્વરૂપ હતું. રૂક્ષ્મણી એમના તેજના બધા આંખો નેત્રો બંધ થઈ ગયું. ભગવાને દારૂણની આજ્ઞા કરી. દારૂણ રથ દોડાય મંદિર તરફ. અહીંથી રૂક્ષ્મણીએ મંદિરના પગથિયા ઉતરવાની શરૂઆત કરી. ત્યાં હાથમાં આપ્યો. રૂક્ષ્મણીનો હાથ પકડી શ્રી કૃષ્ણ રથમાં બેસાડ્યા. દારૂકને કીધું, મૂરી માર, બગાડે રથ, મારી મૂકી અહીંથી. ત્યાં બધાને ખબર પડી કે રૂક્ષ્મણીનું હરણ થઈ ગયું છે. વાત પ્રસરી ગઈ. શિશુપાલે પોતાના મિત્રોને કહ્યું, જોયું ને, તમારા વિશ્વાસે રહ્યો મારું નાક કપાયું.
જરાસંઘ, દંતવક્ર વગેરે રથની પાછળ દોડ્યા. કૃષ્ણે પડકાડ્યા, યુદ્ધ માટે આહવાન કર્યું છે. પછી તો ભગવાને રૂક્ષ્મણીનું વિધિવત પ્રાણી ગ્રહણ કર્યું છે. કૃષ્ણ તો સાક્ષાત વિષ્ણુ છે અને રૂક્ષ્મણીજી લક્ષ્મીનો અંશ રૂપ છે. લક્ષ્મી કોની? તો કે વિષ્ણુની. વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પ્રાદસ્પક્ષમ. વિષ્ણુને જે વરે શિશુપાલ જેવા એના માલિક થવા ઈચ્છે છે એ ન થઈ શકે. લક્ષ્મીના માલિક ભગવાન છે અને આપણે આપણી લક્ષ્મી રૂપી કન્યા રૂપી માનીનું કન્યાદાન કરીએ. આપણે ત્યાં તો માન્યતા છે ને બાપુ, માધવપુરનો માંડવ અને યદુકુળની જાન. કૃષ્ણ રૂક્ષ્મણીજીને અહીં લાવજો. ખુરશી આપજો એને. બનેવી સાહેબ છે હીરબાઈ માતાને ત્યાં, એટલે કાયદેસર તમારા કુળ દોર છે. દીકરીબાઈને હાર પહેરાવી અને થાળી આપો એટલે દીકરીબાની હાથે દાદા ચાંદલા કરાવો, ચોખા કરાવો. ₹201 ગોપીબેન પ્રવીણસિંહ ગોહિલ તરફથી આવે છે. એક સાડી કાજલબેન તરફથી ₹200 કાજલબેન તરફથી આવે છે. ₹100 સજુભા બટુકસિંહ ગોહિલ તરફથી આવે છે. આમાં કોઈને દાન દેવું હોય એ દાન દઈ શકે છે. કન્યાદાન બધા હાથમાં ફૂલ રાખી જાઓ. અમે કહીએ એક સાથે વધાવજો. બધા ફૂલ લઈ લો હાલો હાથમાં. બધાય ભગવાન કૃષ્ણ પરમાત્માનું ધ્યાન ધરો કે હરિ ઓમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ ગોપાલ ચૂડામણી વસુદેવ વસુતમ દેવમ કંચચારુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ઓમ ભૂર્ભુવસ્વઃ ભગવાન કૃષ્ણ પરમાત્મને નમઃ. આવાયામી ધ્યાયામી સર્વોપચાર્થગંધાક્ષત પુષ્પાણિમ અર્પયામી. બધા વધાવો. સમૃદ્ધમ શુભ લગ્નમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમૈશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. મીઠું મોઢું કરાવવાનું છે. કંસાર હોય ને આપણે પીરસવો પડે ને ત્યારે ગોરદાદા કે માથે મોડ ખોળે ગોળ કડકડતી સાડી હાથમાં ઘેની વાડી એવા વરકન્યાના માડી કંસાર પીરસવા ચાલજો. શુભ લગ્ને મંડપ મુદ્દે કંસાર પીરસવાનો. બધાને મીઠું મોઢું કરાવવાનું છે.
હમણાં એક ભેટ ધરાવી હતી ને, જે કન્યાદાન નિમિત્તે એને જળ આપ્યું અને સંકલ્પ કરાવી આપણે. કારણ કે કીધું છે શાસ્ત્રમાં કે સંકલ્પ એના સિદ્ધિ, સંકલ્પ વગર સિદ્ધિ પ્રાપ્ત ન થાય, એનું ફળ મળવું જોઈએ. આપણે આપ્યું છે તો ભગવાન ભાગવત અનેક ગણું કરીને આપે. હે જો રાખી જાઓ બધા દરેક ફટાફટ. ભગવાન કૃષ્ણ છે વિષ્ણુ સ્વરૂપ છે, વિષ્ણુ ભગવાનનું નામ લઈ લ્યો. હરિ ઓમ વિષ્ણુર 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 વિષ્ણુરાગ્ય પરુતમાનુષ્ય કલિયુગે પ્રથમ ચરણે ભૂરલોકે ભરતખંડે જમ્મુદીપે દંડાવર્ત દેશી આર્યવત દેશી શાલિગ્રામે શેત્રુંજ્યતીર્થે મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફલ પ્રાપ્તર્થ ભાવનગર મધ્યે ગાજર તાલુકા માંડવી સ્થિત શ્રી કૃષ્ણ લગ્ન પ્રસંગ નિમિત્તાયામ સંવંત 2082 ના પિતૃપ્રિય માસે ચૈત્ર માસે શુક્લ પક્ષે આજ અષ્ટમી ને નોમ ભેગી છે. નક્ષત્ર આદ્રહ યોગ શોભન કરણ ભવ ચંદ્ર મિથુન રાશિ સ્થિતે સૂર્ય મીન રાશિ સ્થિતે ગ્રહ વિશિષ્ટ આમ શુભ પુણ્ય તિથો. આજના પવિત્ર દિવસે પવિત્ર આત્માએ કન્યાદાન નિમિત્તાયામ યથાશક્તિ પુણ્યદાન સંકલ્પ કૃષ્ણાર્પણમસ્તુ પરિપૂર્ણમસ્તુ. સંકલ્પ ત્યાં નીચે મૂકો. તન્મે શિવ સંકલ્પમસ્તુ. ભગવાનને ચાંદલો ચોખા કરાવી અને બે પક્ષના બબ્બે બેનો વધાવશે. હરિ ઓમ મહી સ્વસ્તિના ઇન્દ્ર હરધ્રજવાહ સ્વસ્તિના કોશા વિશ્વવેદાહ સ્વસ્તિરસ્તા રક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિનમ બૃહસ્પતિ દદાસ્તુ. ભગવાનને સ્વસ્તિ તિલકમ કરો. હરિ ઓમ. કોણ કોણ આવે રે અંબા અલબેલી આવે આવે કુંભારી નો બેટો રે અંબા અલબેલી આવે આવે કુંભારી નો બેટો રે અંબા અલબેલી 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 રે અંબા અલબેલી 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 રે અંબા કોણ આવે રે અંબા અલબેલી આવે આવે આપણે લેવો છે ઘડી, છેલ્લો દિવસ છે આજે. મન ભરીને પછી કાલની મોરલી રે જળ જમુના ને તીરે 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 વગારી બાળ ભાદ્રવી રે રે હાલો જોવાને જાય વગારે બાળ ભાદ્રવી રે રે હાલો જોવાને જાય વગારી બાળ ભાદ્રવી રે રે હાલો જોવાને જાય વગારે બાળ ભાદ્રવી રે રે હાલો જોવાને જાય વેચ ભરીને વાલે વાસ વધારા વેચ ભરીને એક વાછડા પટકો વેચ ભરીને વાલે વાસ વધારા વેચ ભરીને વાલે વાસ વધારા એની વાલે મોરલી ઘડાઈ રે હાલો જોવાને જાય એની વાલે મોરલી ઘડાઈ રે હાલો જોવાને જાય ક્યારે ઘડાવી વાલે ક્યારે રંગાવી ક્યારે ઘડાવી વાલે ક્યારે બધાવી ક્યારે ઘડાવી વાલે ક્યારે રંગાવી ક્યારે ઘડાવી વાલે ક્યારે
જાવી ગોકુળ ઘર રે મથુરામાં વઢાવી પછી વાલે હીર લે જણાવી હે હાલો જોવાને જાય ધરતી હીરને જણાવે રે હાલ જોવાને જાય મોરલી રે જળ જમનાને તીરે મોરલી રે જળ જમનાને તીરે ઓ બારી બળ ભદ્ર વીરે રે હાલો જોવાને જાય અગાડી બળભદ્ર વીરે રે હાલ જોવાને જાય કાનુડાની આંખ મેં તો હરિયાળી દીઠી યાળી દીધી મોરલી લાગે મન મીઠી રે મેળો જોવાને જઈએ મોરલી બાટ ભાટ બોલે હાલ જોવાને જાય મોરલી
હોમાં જાજો જાજો કમાયા મહાતીજા તે યુગ મહાધાણા હોમાં જહાં જોઉં ત્યાં જોગ મહાયા હે મારા મથંતા ઘર રાણી હોમાં જાજો જાજો કમાયા મહારામ સંગ્રહ ઘેર રાણી હોમાં જહાં જોઉં ત્યાં જોગ મહાયા મારા વડે પુલાર મારી હોમાં જાજો જાજો કમાયા મહારા વહણ કુળ રોલ મારી હોમાં જહાં જોઉં ત્યાં જોગ મહાયા રામા કાળે કલ્યાણે હોમાં જાજો જાજો કમાયા મહાકાળીને કલ્યાણી હોમાં જહાં જોઉં ત્યાં જોગ મહાયા રામા તેજા તે યોગમાં જાણા હોમાં જાજો જાજો કમાયા મહાતીજા તે યુગ મહાદાણા હોમાં જહાં જોઉં ત્યાં જોગ મહાયા આયામાં પાંડવ કુળર તારે હોમાં જાજો જાજો કમાયા મહાપાંડવ કુળ હોનારી હોમાં જહાં જોઉં ત્યાં જોગ મહાયા આયામાં કાળે ને કલ્યાણી હોમાં જાજો જાજો કમાયા મહાકાળીને કલ્યાણી હોમાં બાય માત કી જય. દાદા તમારા કુળ ગોર છે. હા અને દાદા જે છે ને એ કોઈ દિવસ અહીંયા દક્ષિણા લેતા નથી, પણ એને જે ભેગી થાય ને કોઈક નાના બાળકોને છે, છોકરાઓને છે, પેન્સિલ નોટબુક પેન લઈને કાંઈ મને પોતાને દેવા માટે લઈ જાય છે હો. દાદાને માતાજી જરૂર નથી થવા દીધી ને. હા સાચી વાત છે. હા એ સ્વીકારી લ્યો બાપુ. હવે રૂડા મંગળ ગીતો અને ગરબા આપને જે અનુકૂળતા હોય એ મુજબ આનંદ કરાવવો. આ છેલ્લો દિવસ છે. દિગ્વિજયસિંહ હરદેવસિંહ તરફથી 101 રૂપિયા આવે છે. લો મંગળિયો વરતાય રે અરે પેલું મંગળિયો વરતાય રે પેલું મંગળિયો વરતાય રે પેલે મંગળ છે નાતે દાન દેવાય રે પેલે મંગળ છે નાતે દાન દેવાય રે પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે એવી રીતે પેલું મંગળ પૂરું થાય રે એવી રીતે પેલું મંગળ પૂરું થાય રે બીજું મંગળિયું વરતાય રે બીજું મંગળિયું વરતાય રે બીજે મંગળ સેનાથી દાન દેવાય રે બીજે મંગળ સેનાથી દાન દેવાય રે બીજે મંગળ ગાયુના દાન દેવાય રે બીજે મંગળ ગાયુના દાન દેવાય રે બીજું મંગળિયો વરતાય રે બીજું મંગળિયો વરતાય રે બીજે મંગળ સેનાથી દાન દેવાય રે બીજે મંગળ સેનાથી દાન દેવાય રે બીજે મંગળ સોનાના દાન દેવાય રે બીજે મંગળ સોનાના દાન દેવાય રે એવી રીતે બીજું મંગળ પૂરું થાય રે એવી રીતે
દસુ છોટું મંગળીઓ વરદાય રે દસુ છઠ્ઠું બંગળિયું વરસાય રે ચોથે મંગળ સેનાથી દાન દેવાય રે ચોથે મંગળ સેનાથી દાન દેવાય રે ચોથે મંગળ રૂપાના દાન દેવાય રે એક રૂપિયો રાજુભા વનરાજસિંહ ગોયલ તરફથી 101 રૂપિયો અજીતસિંહ હરુભા ગોયલ તરફથી ગામ ઝાડિયા અત્યારે તમે જે લાઈવ અવસર ન્યૂઝ ઇતિહાસભાઈ મલ્લા જાનવીબા ગોયલ તરફથી 201 રૂપિયા ગોરદાદાને આપે છે 100 રૂપિયા ભગીરથસિંહ લાલુભા 100 રૂપિયા ભરતસિંહ નટુભા તરફથી 100 રૂપિયા અભિસિંહસિંહ ભાઉભા ઝાડિયા 100 રૂપિયા મહેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાડિયા 50 રૂપિયા કનકસિંહ ગોગુભા ઝાડિયા 200 રૂપિયા દિવ્યરાજસિંહ વાઘુભા ગોયલ તરફથી ઝાડિયા 100 રૂપિયા રાજેન્દ્રસિંહ વનરાજસિંહ ગોયલ તરફથી ઝાડિયા 200 રૂપિયા બાજુ સિદ્ધિલુભા ગોયલ તરફથી ઝાડિયા 200 રૂપિયા ગીતાબા ફેબા સિમરવા તરફથી 100 રૂપિયા દશરથસિંહ સિમર તરફથી એક નહીં ઘણા બધા લેવાના છે આપણે એટલે જ બોલાવ્યા હતા છેલ્લે હાલો ખોડિયાર છે જોગમાયા મામૈયા છેલ્લો દિવસ છે હો આજ. આજ કોઈ બાકી ન રહે હો. આજ કોઈ બાકી ન રહે હો. બધા જ આવો કોઈ બાકી ન રહે આજ હો. બધા પધારો ખોડિયાર છે જોગમાયા માડીને બાળ માડીને બાળ પાંગળા રે આવે જોગમાયા હો પાંગળાને પગ માથે જોરે મોકલિયાની ખોડિયાર શહેર